તમને ખબર છે કે આપણી આસપાસના નંબર્સમાંથી અમુક નંબર્સ પાસે એક સિક્રેટ પાવર હોય છે? હા, એ સાધારણ આંકડા નથી. એમની અંદર એક રહસ્ય છુપાયેલું છે જે તેમને બનાવે છે પૂર્ણ વર્ગ. તો ચાલો આજે આપણે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. તો મનમાં સવાલ થાય કે આ પૂર્ણ વર્ગ એટલે શું? શા માટે 16 એક પૂર્ણ વર્ગ છે પણ 17 નથી? કે પછી 49 છે પણ 50 નથી? આ બધા પાછળ છે ને એક બહુ જ સરળ નિયમ છુપાયેલો છે. ચાલો આ ગણિતના કોયડાને સાથે મળીને ઉકેલીએ. તો જુઓ, આનું રહસ્ય એકદમ સિમ્પલ છે. જ્યારે કોઈ પણ સંખ્યાને તેની પોતાની જ સાથે ગુણવામાં આવે ત્યારે જે જવાબ મળે ને એને પૂર્ણ વર્ગ કહેવાય. જેમ કે 4 ગુણ્યા 4 થયા 16 અને 9 ગુણ્યા 9 એટલે 81. તો આ 16 અને 81 એ બંને પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે. બસ આ જ છે એમની ખાસિયત. હવે જે સંખ્યા પૂર્ણ વર્ગ નથી હોતી એની અંદર પણ એક સિક્રેટ કોડ તો હોય જ છે. જો આપણે આ કોડને સમજી લઈએ ને તો આપણે કોઈ પણ સંખ્યાને પૂર્ણ વર્ગમાં ફેરવી શકીએ છીએ. અને આ કોડને તોડવા માટેનું આપણું મુખ્ય હથિયાર છે અવિભાજ્ય અવયવ. અવિભાજ્ય અવયવ. નામ સાંભળીને ગભરાવાની જરૂર નથી. એમ સમજો કે આ કોઈ પણ સંખ્યાના નાનામાં નાના બિલ્ડિંગ બ્લોક્સ છે. એવા ટુકડા કે જેના હવે વધુ ભાગ ન પાડી શકાય. અને આ બધા ટુકડાઓને પાછા ગુણાકાર કરો ને એટલે મૂળ સંખ્યા પાછી મળી જાય. આ દરેક નંબરનો પોતાનો યુનિક સિક્રેટ કોડ છે, એની ફિંગરપ્રિન્ટ જેવો. તો ચાલો આપણે બધા નંબર ડિટેક્ટિવ બની જઈએ અને આપણો પહેલો કેસ લઈએ, નંબર 252. હવે આ પૂર્ણ વર્ગ નથી, પણ કેમ નથી? એનો જવાબ એના સિક્રેટ કોડમાં જ છુપાયેલો છે. ચાલો શોધી કાઢીએ. સારું, તો કોડ શોધવા માટે આપણે 252 ને ભાગવાનું શરૂ કરીશું. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ? 2. તો ચાલો 2 થી શરૂ કરીએ. જવાબ આવ્યો 126. એને ફરીથી 2 વડે ભાગીએ. મળ્યા 63. હવે 2 થી ભાગ નહીં ચાલે તો એના પછીની સંખ્યા લઈએ 3. બસ આ રીતે ભાગાકાર કરતા રહેવાનું જ્યાં સુધી છેલ્લે 1 ન આવી જાય. દરેક સ્ટેપ આપણને કોડની નજીક લઈ જઈ રહ્યું છે. અને આ રહ્યો એક કોડ. આપણને 252ના બધા અવિભાજ્ય અવયવો મળી ગયા છે. તો 252નું સિક્રેટ કોડ છે 2 વખત 2, 2 વખત 3 અને 1 વખત 7. બસ હવે રહસ્ય ઉકેલવાની બધી ચાવીઓ આપણી પાસે છે. પણ એક મિનિટ, આ કોડને જરા ધ્યાનથી જુઓ. કંઈક ખૂટતું હોય એવું લાગે છે. અહીંયા એક ટુકડો એવો છે જે એકલો રહી ગયો છે. અને આ જ કારણ છે કે 252 પૂર્ણ વર્ગ નથી. આ છે ને એકદમ જોડી બનાવવાની રમત જેવું છે. જો અહીં 2ની એક જોડી છે અને 3ની પણ એક જોડી છે. એમની તો ટીમ બની ગઈ, પણ કોઈક એકલું પડી ગયું છે. જોયું? 7 પાસે કોઈ જોડીદાર નથી. એ બિલકુલ એકલો છે. અને બસ આ જ તો બધી સમસ્યાનું મૂળ છે. જ્યાં સુધી દરેક અવયવની જોડી ન બને ત્યાં સુધી કોઈ પણ સંખ્યા પૂર્ણ વર્ગ ન બની શકે. તો આ જ છે પૂર્ણ વર્ગનો સુવર્ણ નિયમ, ધ ગોલ્ડન રૂલ. કોઈ સંખ્યાને પૂર્ણ વર્ગ બનવું હોય તો તેના સિક્રેટ કોડમાં રહેલા દરેક અવયવની જોડી હોવી જ જોઈએ. એક પણ અવયવ એકલો ન રહેવો જોઈએ. બસ આ એક નિયમ યાદ રાખી લો એટલે બધું જ સોલ્વ થઈ જશે. સારું, તો હવે આપણને પ્રોબ્લેમ ખબર છે. 7 એકલો છે. તો ચાલો હવે આપણે સોલ્યુશન પર જઈએ. આપણે આ અધૂરા કોડને પૂરો કરીને 252ને પૂર્ણ વર્ગ બનાવી શકીએ છીએ. કેવી રીતે? ગુણાકારના જાદુથી. તો હવે સવાલ એ છે કે આ એકલા 7નું શું કરીશું? 252ને પૂર્ણ વર્ગ બનાવવા માટે કયો જાદુઈ સ્પર્શ આપવો પડશે? યાદ કરો, આપણો ગોલ્ડન રૂલ શું કહે છે? જવાબ એકદમ સીધો અને સરળ છે. આપણે પહેલા એકલા 7ને તેનો જોડીદાર આપી દઈશું. જો આપણે આ સંખ્યાને એક વધુ 7 વડે ગુણી નાખીએ તો તેની જોડી બની જશે અને આપણો કોડ કમ્પ્લીટ થઈ જશે. આ ટેબલ જુઓ. ડાબી બાજુ 252ના મૂળ અવયવો છે, જેમાં 7 એકલો છે. હવે એને પૂર્ણ વર્ગ બનાવવા માટે આપણે તેને ખૂટતા અવયવ એટલે કે 7 વડે ગુણીએ છીએ. અને હવે જમણી બાજુ જુઓ. 2ની જોડી, 3ની જોડી અને હવે 7ની પણ જોડી બની ગઈ. આપણો કોડ હવે એકદમ પરફેક્ટ છે. અને પરિણામ? જ્યારે આપણે 252ને 7 વડે ગુણીએ છીએ ત્યારે આપણને મળે છે 1764.
અને કારણ કે હવે એના બધા અવયવો જોડીમાં છે 1764 એક પરફેક્ટ સ્ક્વેર નંબર છે. આપણું મિશન સફળ રહ્યું. અને પુરાવો જોઈએ છે. 1764નું વર્ગમૂળ છે 42, એટલે કે 42 ગુણ્યા 42 બરાબર 1764. જોયું? આપણે એક અધૂરી સંખ્યાને સફળતાપૂર્વક પૂર્ણ વર્ગ બનાવી દીધી. સારું, તો હવે જ્યારે આપણે સિક્રેટ કોડને ઉકેલવાની ટ્રીક શીખી ગયા છીએ, ત્યારે ચાલો એક મોટો પડકાર લઈએ. શું આપણો ગોલ્ડન રૂલ વધુ અઘરી સમસ્યાઓને ઉકેલી શકશે? ચાલો જોઈએ. આપણો નવો પડકાર છે એવી નાનામાં નાની પૂર્ણવર્ગ સંખ્યા શોધો જેને 4, 9 અને 10 આ ત્રણેય વડે ભાગી શકાય. આ સાંભળવામાં થોડો અઘરું લાગે છે, પણ આપણી પાસે સિક્રેટ કોડવાળી મેથડ છે. આપણે એ જ સ્ટેપ્સ ફોલો કરીશું. સ્ટેપ 1, આપણે 4, 9 અને 10નો લસાઅ એટલે કે LCM શોધીશું. તે છે 180. સ્ટેપ 2, હવે 180નો સિક્રેટ કોડ શોધીએ. તે છે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5. સ્ટેપ 3, ધ્યાનથી જુઓ, અહીં પણ એક અવયવ એકલો છે, 5. સ્ટેપ 4, ગોલ્ડન રૂલ પ્રમાણે આપણે તેને જોડી આપવા 180ને 5 વડે ગુણીશું. અને સ્ટેપ 5, આપણને જવાબ મળે છે 900. બસ આ જ છે આપણો જવાબ. જોયું? હવે તો કોઈ પણ નંબર ડિટેક્ટિવ બની શકે છે. કોઈ પણ સંખ્યાનું રહસ્ય ઉકેલીને તેને પૂર્ણ વર્ગ બનાવી શકાય છે. આ એક બહુ જ પાવરફુલ ટ્રીક છે. તો ચાલો નંબર ડિટેક્ટિવ તરીકેના મુખ્ય નિયમો ફટાફટ યાદ કરી લઈએ. પહેલું, દરેક સંખ્યાનો સિક્રેટ કોડ એટલે કે અવિભાજ્ય અવયવ શોધો. બીજું, ચેક કરો કે દરેક અવયવની જોડી છે કે નહીં. અને ત્રીજું, જો કોઈ અવયવ એકલો હોય તો એ જ સંખ્યા વડે ગુણાકાર કરીને તેની જોડી પૂરી કરો. બસ આટલું જ. આ સરળ ટ્રીકથી કોઈ પણ પૂર્ણ વર્ગનો કોયડો ઉકેલી શકાશે. આજે આપણે 2-2ની જોડી બનાવીને પૂર્ણ વર્ગનું રહસ્ય ઉકેલ્યું. પણ જરા વિચારો, જો આપણે 3-3ની ટુકડી બનાવીએ તો શું થાય? શું એનાથી પણ કોઈ નવી ખાસ પ્રકારની સંખ્યાઓ બનતી હશે? આ નવા રહસ્યને ઉકેલવાનો પ્રયત્ન જરૂર કરજો.